લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. ડભોઈ ખાનપુર નજીકથી ઓપરેશન પરાક્રમ અંતર્ગત વડોદરા ગ્રામ્ય લોકલ ક્રાઇમ બ્રાન્ચ પોલીસે સ્વિફ્ટ ગાડીમાંથી લઈ જવાતો ₹2,90,090નો વિદેશી દારૂનો જથ્થો સાથે એકની ધરપકડ કરી તો અન્ય એક ઇસમને વોન્ટેડ જાહેર કરી કાર્યવાહી હાથ ધરી હતી. ડભોઈ વિસ્તારમાંથી કાયાવરોહણ થઈને વડોદરા તરફ અંતરિયાળ રસ્તાનો ઉપયોગ કરીને એક સફેદ રંગની મારુતિ કાર દારૂ ભરીને જવાની હોવાની પાકી બાતમી વડોદરા લોકલ ક્રાઇમ બ્રાન્ચ પોલીસ જવાનોને થઈ હતી. વડોદરા ગ્રામ્ય પોલીસ વડાની સૂચના અન્વયે ઓપરેશન પરાક્રમ અંતર્ગત ડભોઈના ખાનપુરા નજીક ભૂપતભાઈ, વિજયભાઈ, કનુભાઈ, મેહુલસિંહ વોચમાં રહી સફેદ રંગની કાર આવતા તેનો ચાલક પોલીસ જોઈ કારમાંથી ઉતરી જતા અને ભાગી છૂટ્યો હતો. જ્યારે કારમાં સાઈડમાં બેસેલા યુવક નામે દિનેશ તેલિયાભાઈ ભીલ ઝડપાઈ ગયો હતો અને પોલીસે કારમાં તપાસ કરતા કારમાં કુલ 1,071 વિદેશી દારૂની બોટલો કિંમત ₹2,90,090ની મળી આવી હતી. સાથે 2 મોબાઈલ ફોન કિંમત ₹10,000 અને કારની કિંમત ₹3 લાખ મળીને કુલ 6,90,000નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. ભાગી છૂટેલા આરોપી નામે અરવિંદભાઈ કમસિંગભાઈ ભીલને શોધી કાઢવા ચક્રો ગતિમાન કર્યા છે. પોલીસે હાલ એક આરોપીની ધરપકડ કરી એકને વોન્ટેડ જાહેર કરી કાર્યવાહી હાથ ધરી છે. નિરંજન ચૌહાણ, ડભોઈ.